હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એકદમ ચટપટા અને ટેસ્ટી પનીર રોલ। તો પનીર રોલ બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં આપણે 3 કપ ઘઉંનો લોટ લઈશું। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને 2 ચમચી તેલનું મોણ ઉમેરીશું અને લોટને મિક્સ કરીને પાણી ઉમેરતા જઈને રોટલી જેટલો સોફ્ટ લોટ બાંધીશું। હવે આ લોટને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ। તો એક બાઉલમાં 1 કપ દહીં લઈશું, 1 ચમચી તેલ ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ચપટી હળદર, ચપટી હિંગ, અડધી ચમચી આમચૂર પાવડર અને 1 ચમચી કસૂરી મેથી, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 કપ વજનમાં 125 ગ્રામ જેટલા પનીરના ટુકડા ઉમેરીશું અને 1 ચમચી લસણની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું અને 1 કેપ્સિકમની આ રીતે પતલી લાંબી સ્લાઇસ કરીને ઉમેરીશું અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીની પણ પતલી સ્લાઇસ કરીને ઉમેરી લઈશું અને આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ પનીરના સ્ટફને 30 મિનિટ માટે મેરિનેટ થવા દઈશું। પનીર મેરિનેટ થાય ત્યાં સુધી આપણે લોટનો એક લુવો લઈશું અને તેનું રોટલીની સાઇઝનું એક પરાઠું બનાવીશું। માર્કેટમાં લચ્છા પરાઠા મળે છે એટલે આપણે આજે લચ્છા પરાઠા બનાવીશું, પણ તમે નોર્મલ પરાઠાનો પણ ઉપયોગ પનીર રોલ માટે કરી શકો છો। તો હવે આ પરાઠા પર થોડું તેલ લગાવીશું અને થોડી કસૂરી મેથી ભભરાવીશું। કસૂરી મેથી ઓપ્શનલ છે અને થોડો સૂકો કોરો લોટ ભભરાવીશું। પછી ચપ્પુની મદદથી વચ્ચે એક કટ લગાવીશું અને પરાઠાને એક સાઈડ ફોલ્ડ કરીને રોલ બનાવીશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે પરાઠાને એક ડાયરેક્શનમાં રોલ કરવાનું છે। હવે આ કોન શેપ બનશે તેને આપણે હાથમાં લઈશું અને તેને સાઈડને આ રીતે ઓપન કરીશું, જે રીતે ફૂલ ખીલવતા હોય એ રીતે બધી જ સાઈડને 1 બાય 1 ઓપન કરી લેવાની છે। હવે તેને ઊંધું મૂકીશું અને વચ્ચેના પોર્શનને દબાવી દઈશું અને થોડો સૂકો લોટ ભભરાવીને ફરી આપણે રોટલીના સાઈઝનું પરાઠું વણી લઈશું। તો આપણું પરાઠું તૈયાર છે। તો હવે તેને તવા પર આપણે ધીમા ગેસ પર શેકી લઈશું। સૌપ્રથમ બંને સાઈડ આ રીતે ગોલ્ડન ડિઝાઇન પડે થોડી ત્યાં સુધી શેકવાનું છે અને પછી તેલ કે બટરનો ઉપયોગ કરીને પરાઠાને શેકી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા પરાઠા પર સરસ ગોલ્ડન ડિઝાઇન પડી ગઈ છે। તો આ જ રીતે આપણે બાકીના બધા જ પરાઠા બનાવી લઈશું। પરાઠા બની જાય પછી એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણું મેરિનેટ કરેલું પનીરનું સ્ટફ ઉમેરીશું અને પછી પનીરના સ્ટફને મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે ધીમા ગેસ પર સાતળીશું। તમે જોઈ શકો છો કે હવે તેલ છૂટું પડ્યું છે। તો હવે તેમાં ચણાનો શેકેલો લોટ 1 ચમચી ઉમેરીશું અને પછી તેને મિક્સ કરી લઈશું અને ફરી 5 થી 6 મિનિટ માટે સાતળવા દઈશું।
5 થી 6 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું સ્ટફ રેડી છે. તો હવે આપણે પનીર રોલ બનાવી લઈશું. તો આપણે બનાવેલું લચ્છા પરાઠા લઈશું. તેમાં 1 ચમચી મેયોનીઝ અને 1 ચમચી કોથમીર ફુદીનાની ચટણી ઉમેરીશું. માયોનીઝ ઓપ્શનલ છે, તમે માયોનીઝ અવોઇડ પણ કરી શકો છો અને જો તમારી પાસે મિન્ટ મેયો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેના પર આપણે બનાવેલું પનીરનું સ્ટફ ઉમેરીશું અને થોડા લીંબુના ટીપા ઉમેરીશું અને પછી પરાઠાને એક સાઈડથી ફોલ્ડ કરીને રોલ બનાવી દઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ અને ટેસ્ટી ચટપટા પનીર રોલ. તો તમે મારી આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.